તેણા ભાઈ આપે લગાડે ભાઈ મારા મારા વીરા શબ્દ દાદા મારી મારી
મારા દાદા વીરાના વ્યવહારની દેવી કંડિયો લાવો બાપા કંડિયો કામણ કંડિયો લાવો હા એ કંડિયો લાવી મેલડી કંડિયો લાવી દાદા વીરાના દેવ મારા બાપ વીરાજી માડી તન ભજાણું નહીં તન નમાણું નહીં મારા બાપ વીરાના વ્યવહાર એ મારી પુરિયા વડલા મારા બાપ વીરાની કમાણી તો જો નબળો નિહાકો નાખ્યો બાપ મઢડા એટલે મને ટપોરે આગળ આવી ઉભી રહ્યો આ બધી વિશ્વાસની ભક્તિ છે ભાઈ દેવી કોઈને જોઈ નથી આ બધી વિશ્વાસની ભક્તિ છે બાપ એ ઓ પીર ભાઈ મેન માતા બોલાવી દો લીલા ઘર ઘર બાબો
ખોટા શીખવાતો ધણી જે જે બેઠો હોય પાટો ધણી અને આકરો ન આવે ને તો તમારા મારા શેરને ફોડ ફોડ ડાડા વાગ્યા ટેણાભાઈ પ્રવીણભાઈ પંચના ભૂવા એકો ઓછો છે ને અવાજ હાલો હાલો મારી દડવાની દાતા મારી રવિ રાંદલ બોલે મારી દેવી એ રાંદલ રમે મારી રાંદલ રમે દડવા ગામ માં રાંદલ રમે રાંદલ દેવી માર ફૂડા Yeah.
માં રાંદલ તન ખમાયું છોકરાને હોય ખોટું તો દડવ રાંદલ માના કાઢજો ડોટું બાપ આ તો રવિ રાંદલ કહેવાય એક દી મારી ખોળાનો ખુદનાર મારી માં રાંદલ બોલો બાપ રાંદલના લોટા એક દી તેડ્યા હોય મરી દડવાનો વિહામો એ ઓ મારા આજ દીવી રે મારી રવિ રાંદલ બોલે મારી દીકરા દીધા છોકરાની હોય જો ખોટું રાંદલ માના દડવા કાઢજો ગોડોટું મારી ભૂરિયા વડલા વાળી વાહ મારી વાહ આ તો મારી દડવાની દાતાર કહેવાય બા એ મારી દેવીના જાજા જહના બાપ મારી ભૂરિયા વડલા વાળી દેવી રે હો રે મારી રામ પરના સોકની દાદા
મારી મેલડી દાદા અમરાની દેવી રે દાદા અમરાની દેવી રે બોલા બાળકી રે એ જગત મેલડી મારી દેવી રો મારી મેલડી તાવડો પા મને તાવડો પા નના મે બાળકી ન તાવડો પા અમરાની દેવી રે બોલા બાળકી રે ભુવા હો તો બધું જાવ એ ભાઈ આવેલા મહેમાનો સગાવાલા ભુવામાં કોઈ બાકી હોય તો આ બધું આવી જજો અને બે ભુવા ધોણી લઈને પાણી આપજો ભાઈ એક દિના સમયે મારી દાદા સોખાના ધર્મની દેવી મારા રાણવાના વ્યવહારની દેવી મારી ઉગતાના જનાની દેવી બોલ માંડતી હોય બાપ મેલડી તારો માલ એ જેને વગડે વગડે કોઈ વાગડે જોતા
મેલડી મારો હૈયા નો હાર આ મેલડી નકાય નો કેવાય આ તો હૈયા નો હાર દાદે વાડી સે લાલ લંગોટ સમરી લે બજરંગી ભાઈ મેં મના બોલાવી દો હાજી ઉઠ મીર ભાઈ મેં મના બોલાવી દો બબર માતા વન્યા મેં મના બોલાવી દો અલા 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 પીર મેં મના બોલાવી દો
વિજયભાઈ આ બધું આવો બાપ એમ નો હાલો બાપ એટલે ભાઈ ભુવામાં જે બાકી હોય હગાવાલામાં આવેલા નાચના ભુવા બધું વહી આવજો બાપા જીતુભાઈ એ મૈયારણ બની મારી દાદા ભગાની દેવી કહેવાય એ ગોવાલણ બની એ દૂધ પાવાય આવી એ દૂધ મીઠા લાવી ભાઈ એક બહુ ધોણાઈ પછી તમે આવો બરોબર કેમ છે ભાઈ ધોણા આપણે આજે આનંદ જ કરવો છે બાપ મારા ગોહિલના મંડળે આજે આનંદ જ કરવો છે બાપ મારો પાટનો ધણી આજે દાદા રત્નાના ધડીકલાની દેવી મારી પાવાના ડુંગરની દેવી મહાકાળી કહેવાય. એ ભાઈ ઘડીક શાંતિ રાખો બાબા. દાદા રત્નાનું ભજન કેવું હશે બાબા?
આપણે કદાચ એના નામ માથે બેહી જાવી આ તો સુરતાની એક તાર છે બાપ દેવી કોઈ જ હોય નથી દેવી મહાકાળી ચામુંડ માં મેલડી કોઈ જ હોય નથી એક વિશ્વાસ તમારો બંધાણો વિશ્વાસ ઉપર દેવીએ કામ કર્યા છે આવા આપણા દાદા રત્ના દાદા હતા ને ગોયલ એને કોઈને સાઉન્ડે આમ સાક્ષાત દર્શન નથી દીધા અંતર પડદા વાતો કરી છે માં ચામુંડાએ માં મેલડીએ મારી કાળ પાવાની દેવીએ આપણે એના શીલા હાલવાનું છે નવો શીલો નહીં દાદા શીલો પાડીને ગયા એ શીલા હાલવાનું છે હે પાંચ તત્વના પુતળામાં જો આ મારી માં જોગમાઈ આવે ને આ શરીરને ફાડી નાખે હા પણ દેવ બોલે એક વખત બોલે ને એક વખત જવાબ કરતી આવો બાપ આ બધી વિશ્વાસની ભક્તિ છે બાપ મારી પાવાના રાગની દીવી રે મારો બાપ રત્ના પોકારની દેવી કેવાણી હોય મારી પાવાના રાગની દીવી રે મારી ગઢ પારગરી બોલે બાપ મારી દાનિયા ખોડિયાના વ્યવહારની દેવી એ તુંબલી બોલી માનવ સનહવ મેલડી રે હવે આપણે જીતુભાઈ મોટી ધરાઈથી આવ્યા છે બાપ વાહ ભાઈ વાહ 101 રૂપિયો ખીમજીભાઈ દાનાભાઈ ગોહિલ બેઠકમાં આપે છે માં જોગમાએ જાજુ આપે બાપ મારી ચામુંડા મારી મહાકાળી મારી પાવાની દેવી બાપ મારા દાદા રત્નાનો વ્યવહાર છે બાપ માતાજી આપ્યો હોય તો બાપ 5 રૂપિયા આ બેઠકમાં આપજો બાપ એવું કહે એ ઘોઘાવદનની માલપા દાદા જીવન બોલ્યા બોલે ઈ બીજો નથી સે પરમેશ્વર પોતે નરગનાની મૂર્ખ આંધળો
અળગો રહીને ગોતે. માતા રહી મઢમાં નથી, માં જોગમાયા માં ચાઉંડ મઢમાં નથી, તમારા નાભી કમળમાં બેઠી. આ બોલે ઈ જ ભગવાન માતા. પથ્થરની મૂર્તિમાં માતા નથી, મઢડામાં માતા નથી. હા, માતા ક્યાં? અત્યારે તો આપણે એક નક્કી કરી લીધું છે કે માના મૂકીને માસીને પકડીશ, એમાં દેખી આપણે એમાં થાવી. 50 રૂપિયા ગણેશભાઈ મૂળજીભાઈ રેવર બેઠકમાં આપે છે. માં જોગમાયા જાજુ આપે બાપ. માં મૂકી અને માસી પકડી છે એટલે આપણે દેખી થાવી છે. બાકી માને પકડી લ્યો, મોખે બોલું માતા તો મને હાચાઈ નાનપણ સાંભળે, મોટપણની મજા બધી કડવી લાગી કાગડા બાપ. માં ઈ તો માં છે બાપ. દુનિયાની કોઈ તાકાત નથી માને રોકી શકવા. હે મેલડી માને બા, હે માડી હા જાતા જા માડી સવને સુખી રાખજે. હે માડી તારો પ્રતાપ જગત ભલે જાગારો દિયે માડી સગા કરે નહીં સહા. તે દેખે જો મારી ભગવતી આય કાલોડી માત ને મને ગદીજી જોને યાદ કરે. મારી ભગવતીની આજ માર મેલડીની વાતો કંડિયાની કાળી નાગણી છે, ગુલાબના કંડિયાની દેવી છે બાપ. મેલડી કોને ગમે? દેવીના જે થઈ જાય પછી જેવી એને રીઝવે. મેલડી એકવાર કે ભાઈઓનો મટી જાતી હતી, ભાઈઓનો મટી જવું એવી જ એક વાત કડીની બાજુમાં ગુડાસણ ગામની માલપા ગામના સીમાડાની માથે લાલવાજી ફૂલવાજીના ડગા ભરેલા મજરાયનો નજર બન્યો. મેલડી કે કર્મે લખ્યા કીર્તાર સઠીના સુગે નહીં, હુનર કરો હજાર ઈ તો આખર વેળાએ આડા ભરે. ગુડાસણ ગામની સીમાડાની માથે મારી ભગવતીના હાકલા ડાકલા ને પડકારા વાગે. લાલવાજી ને ફૂલવાજી ડંગાની માલપા બેઠા બેઠા વિચાર કરે કે આ નક્કી કાઈક અવાજ ગામની માલપાથી આવે. એટલે બે ભાઈએ મનોમન વિચાર કર્યો. લાલવાજી પોતાના ડંગાની માલપાથી જાગી જાય, બહાર નીકળે, જોવે તો નક્કી થઈ ગયું કે નક્કી આ અવાજ ગામના સીમાડાની માલપા આવે છે, ક્યાંક માતાના ડાકલા વાગે છે ને ભુવાના મોઢામાંથી ખમા ખમાનો અવાજ આવે. એટલે પોતાના ડંગાની માલપા જઈ પોતાનો ભાઈ ફૂલવાજી હુતો તો ન્યા જઈને ફૂલવાજીને જગાડ્યો, ભાઈ કે ગામના પાદરની માલપા જાવું છે કે હાલ તો આજે ગામની માલપા જઈ અને આજે ભુવાને જોવાશે ને ભુવાની માતાઓને જોવી છે મારો બાપલિયો. આપણા બે ભાઈની નાની નાની એક લાકડીઓ જે ડંગાની માલપા પડી છે ને લઈ લે કે ભાઈ અત્યારે જઈને શું કામ છે અને આપણે માતાજીને જોવીને શું કામ છે એ કે તને નો ખબર પડે. એક બંડીના કોટની માલપા એક મોટી અડદના દાણા લઈ લે અને એ ગામની માલપા જાય અને જેટલા ભગવતીના બાનાધારી જે ભુવા ધોણે છે એ ભુવાની માથે એક એક અડદનો દાણો સાટી દેવી અને આજે એની માતાઓને જોઈ લેવી ને આજે ભગવતીના જાગરિયાને જોઈ લેવી કેવી ડાકની દાંડીઓ પડે મારો બાબલિયો. હે દેવી
લાલવાદી ને માર્યા રે દેવીએ ફૂલવાદી ને માર્યા કંકોત્રા મળ્યા હોય અને જો એક આંકલો ન આવે ને એક તો એક ભૂવા ખોટા ને તો તમારી માતાઓ ખોટી હોય બા લાલવાદી ને ફૂલવાદી માંડવાની માલપા આવીને ઉભા રહે છે મુશે સાદે લાકડી પસાડી અને ખોખારો ખાય અને તમામ માતાજીના બાના ધારી જ્યાં ભુવા ધોળતા હતા ને ત્યાં એક એક દાણો અડદનો સાટી દીધો ને માતાજીના માંડવાની માલપા કાળપ ઢાળી દીધી ઓહ અને મેલડી હું તો કાયમ ને માટે કહું છું કે મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે એવું કોઈ ન આપે આ તો હુકમનો પાનો છે એકવાર 52 પત્તાની માલપાથી જો હુકમનો કાળીનો એકો તમારા હાથની માલપા આવી ગયો ને તો દુનિયાની કોઈ તાકાત નથી તમને સર કરી શકે એટલે લાલવાદીએ ફૂલવાદીને કીધું ઈ સમયની માલપા તો ક્યાં આવા લાલ પીળા રંગીન માંડવા હતા ચાર આડા વાહડા અને ચાર ઊભા સંદરવા બાંધીને માતાજીના માંડવા કરતા હતા એટલે ફૂલવાદીને કીધું કે હવે જા આ મઢની માલપા છે જેટલા સંદરવા છે ને એનું એક પોટલું વાળી લે હે આ મઢની માલપા જેટલા સંદરવા ને સાંકળા બાંધ્યા છે ને એનું એક પોટલું વાળી લે કે ભાઈ આપણે આ પોટલાને શું કરીશું તે કે તનનો ખબર પડે આજે એની માતાઓ જોઈ લેવી છે એના દેવીના ગઢિયાની કમાણી જોઈ લેવી ફૂલવાદીએ જઈ મઢની માલપા જાય પોટલો વાળ્યો પોટલો મારી ગામના સીમાડાના માથે પહોંચ્યો અને માંડવાની માલપા લાલવાજી ફૂલવાજીને કહે કે એક દી નહીં બે દી નહીં પણ 3.5 દીની માલપા જો તમારા બાપની દેવી બોલવી હોય
અને જો તમારા વડવાની 70મી પેઢીની કમાણી પડી હોય અને જો હાડા 3 દીની માઇલમાં મારા ડંગી આવી અને તમારી દેવીઓના સાકાને સંદર્ભા લઈ જાઓ અને જો હાડા 3 દીની માઇલમાં કોઈ સાકાને સંદર્ભા નો લાવ્યા તો આ સાકાને સંદર્ભાના જો ઘાઘરા કરીને જો વાદળું નો ફેરવી દઉં ને તો હું લાલવાજી મટીલા મારો પ્રિય મેલા માર્ગે હાઈકી નો હોય ક્યાંય મેલા કામ નો કર્યા હોય દેવીના નામે ક્યાંય શરીર નો ખાધું હોય ને ન્યા માતાયું હોય દેવીના નામે 5,000 રૂપિયાની લાંચો લઈ અને છોકરા કરવા હોય ને ન્યા મારી મેલડી નો હોય ન્યા મારી મોગલ નો હોય ન્યા મારી સાવણ નો હોય શાની છે યસવારી મામા જયો અજરો લો ને માનવડા દેવને હાલો ને જોવા
મારી પવાની પવાની હલાયું તન મનાવું મનાવું દાદા રાજિયા યણદિયા ના વળી ભેખડી જીવી તનવારી જવાવારી દાદા પાશિયામાં માંડા વડામણની દેવી તન બોલાવું બોલાવું હે કે ભલા ભલા હો કરનારા તારા હમટા ઓલા મયલ વાજાથી વળા નહીં પણ જેની લંડમાં રમતી હોય દાદા રાજ્યા આણંદિયાની લોમડિયાની આજ કદાચ મને પડકારો પાશિયાને ન કરે ને ભલા ભલા તો મારી ભાવાની દેવી નો કહેવાય સાડકીની જગ્યામાં વયાની જગ્યામાં પડમાં કતબરાની બેટિયા એક દી મારી પાવાની દેવી આવી ઊભી રહી ગઈ જો કરીના એ પાવાની દેવી કાલુડી દેવી એ પાવાની દેવી માં એ કાલુડી
માંથી એક લીંબુ શીખવી નાખ અને જો કદાચ નરસન ઈ લીંબુ સુધા પાછા પડી જાવ ને તો પાછા કદમરાનો નરસન ના કહેવાય એ ઢાઢ ગડા ગડવાગી ઢાઢ ઢાઢ ગડવાગી જો એ જો ઘડિયો જો આયા નરસન તારા રૂપ એ ઢાઢ ગડા ગડવાગી દાદા ઢાઢ ગડા ગડવાગી જો એ હરણાકસ ને હાથે મારો પ્રલંબે ઉગાર્યો તો એ હરણાકસ માર્યો દાદા હરણાકસ માર્યો તો એ ઈ ખરેખર લીંબુ વાળો હોય ને ભલા માણા ઈ નરસન આવા ના મોટા મોટા લાડવા બટકા વાળો નરસન ન આવીએ કે ભલા માણા ડાટકડા ગડવાગી દાદા ડાટકડા ગડવાગી જો એ જો ગડિયો જો વાને આવે નરસન તારા રૂપ ને એ હરણાકસ ને હાથે મારો પ્રલંબે ઉગાર્યો છો એ લીંબુડાની વાળમાંથી લીંબુડા તું સુશી લે એ લીંબુ ભાળી નરસન વિયા જાય ને ભલા માણા ઈ નરસન ન હોય કોકના રાવા પાસા કર્યા ખીમડિયા ભીમડિયા કરી ગયા હોય તને દેશી રોટી ભાવે રે વીરા મોરા નરસૈયા કેવા લીંબુ ભાવે રે વીરા મારા નરસૈયા એ ઈ તો રાજગઢમાં કોકની ખવાડી હોય ઈ નરસન આવા ભલા માણા અને ખાઈ જો મઢમાં એક ખૂણામાં બેહી રહીને ભલા માણા ઈ નરસન કાઈ કામનો ન હોય ભલા માણા દેશી રોટી ભાવે રે વીરા મારા નરસૈયા
મારી જવા મારી પણ મેલડી આવા મલપતિ જેન ડોકે જોય કાન ક્રાવડનો ભીડ પડા ભીડું પડા મારી ભાગવાનો દાણા નહીં માગડી પણ ઘટડા 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 મારી મેલાયા નહીં જોગડી પણ દોયલી દોયલી વેળાએ મારી નાઠી વેળાએ સબરું મેલ પણ માયણ તળાની જગ્યામાં એક દી આવી ઊભી રહી જમના પણ ટપોરો ટપોરો માંડવાનો માં મેલડી વદાણા તે જમના તો દાદા કરમસિંહ ઝાલાની મેલડી નો કહેવા દાદા કરમસિંહ ઝાલાની દેવી દાદા કરમસિંહ ઝાલાની દેવી મારી નંદાની વાળકી આવી રે મારી નંદાની વાળકી આવી રે મારી સારણ નાને હરી રે મારી સારણ નાને હરી મારી રાજલ ઉદાની આવી રે મારી રાજલ ઉદાની આવી 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 તારો